ઠીક છે. ઠીક છે. ફાતિહા. لا حول ولا قوة إلا بالله العلي العظيم. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الصلاة والسلام على سيدنا ونبينا وشفيع ذنوبنا وحبيب قلوبنا مولانا مولى الثقلين جد الحسن والحسين بالقاسم محمد. وآله الطيبين الطاهرين المعصومين المظلومين. أما بعد فقد قال الله تبارك وتعالى في القرآن المجيد. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا كونوا أنصار الله. एक सौ पर मोहम्मद वाले मोहम्मद अज़ान मोहतरम, ज़ियारत आशुराना हवालाथी આજની ત્રીજી મજલિસ કે ઝિયારત આશુરાના જે દુઆયા જુમલા છે એ હવાલાથી દર હકીકત પહેલી મજલિસમાં આપણે 2 થી 3 મિનિટ એનું રિવિઝન કરી લઈએ જેથી જૂની વાત યાદ રહે, ભૂલાઈ ના જાય. પહેલી મજલિસમાં આપણે જે જુમલા ઉપર વાત કરી હતી કે ફસલુલ્લાહિલ લઝી અક્રમ મકામક વ અક્રમની બેક વ યરઝુકની તલબ સાલિહ મા ઇમામ મંસૂર મિન અહલ બૈતી મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ. અહીંયા આપણે એ વાત કરી હતી કે પરવરદિગારા તે અબા અબ્દુલ્લાહ હુસૈનને ઇકરામ અતા કર્યું, મકામ અતા કર્યું અને એમના વાસ્તાથી તે મને મકામ અતા કર્યું. બસ હવે હું ચાહું છું, ખ્વાહિશ ધરાવું છું કે મને ઇમામે ઝમાનાના લશ્કરના સિપાહીમાં શુમાર કર અને જેથી ઇમામે હુસૈનના ખૂનનો બદલો લઈ શકું. અહીંયા આપણે મુકરમૂન કોણ છે આ હવાલાથી વાત કરી હતી કે કુરાનની નિગાહમાં પરવરદિગારે મુકરમૂન કોને કહ્યા છે. અગર આપ લોકોને યાદ હોય તો હમણાં કરજો ઇન્શાઅલ્લાહ. બસ 2 થી 3 મિનિટની અંદર આપણે રિવિઝન તમામ કરીએ અને પછી આજના ટોપિક ઉપર આવીએ. કુરાનની નિગાહમાં મુકરમૂન કોણ છે? 3 લોકો. પહેલાં ફરિશ્તા, બીજું કોણ? હબીબે નજ્જાર, ત્રીજું કોણ કે જેના માટે 9 સિફતોનું વર્ણન થયું છે સૂરે મેરાજમાં, એ મુકરમૂન છે. હવે શું ઝિયારતે આશુરા પડવાથી આપણને મકામ અતા થઈ જશે? ઇમામે અલી અલૈહિસ્સલામની હદીસ પ્રમાણે આપણે 5 એવી સિફતોનું વર્ણન કર્યું કે જેના માટે જરૂરી છે, શરત છે આ મકામ સુધી પહોંચવા માટે. પહેલી કઈ શરત હતી? જે હકનો દિફા કરતો હોય, ના હકનો ઇનકાર કરતો હોય, આ પહેલી શરત હતી. બીજી શરત કઈ હતી? કે જે પોતાના નફ્સ સાથે જેહાદ કરતો હોય. ત્રીજી શરત જે પરવરદિગારથી મોહબ્બત ધરાવતો હોય, ત્રીજી શરત. ચોથી શરત શું હતી? જે ખરાબ વર્તનને સારા વર્તન સાથે તબદીલ કરતો હોય, ખરાબ વર્તનનો જવાબ સારા વર્તનથી આપતો હોય, બુરાઈનો જવાબ અચ્છાઈથી આપતો હોય. અને 5મી ને છેલ્લી શરત જે આપણે બયાન કરી એ કઈ હતી? અહેલે બેત અને મુસ્લિમથી જે વસ્લ હોય. તો આ થઈ પહેલા જુમલાની તફસીર. ગઈકાલે જે આપણે વાત કરી કે જેમાં ઝિયારતે આશુરાનો જુમલો કે અલ્લાહુમ્મા જલ્ની ઇન્દક વજીહન બિલ હુસૈન અલૈહિસ્સલામ ફિ દુનિયા વલ આખિરા. અહીંયા આપણે વાત કરી કે પરવરદિગારા ઇમામ હુસૈનના વાસ્તાથી મને વજીહ કરાર દે, ઇજ્જતદાર કરાર દે, આબરૂમંદ કરાર દે. કઈ જગ્યાએ? દુનિયા અને આખિરતમાં. કુરાનની નિગાહમાં વજીહ કોણ છે? જનાબે ઈસા અને જનાબે મૂસા અલૈહિસ્સલામ. પછી આપણે એક હદીસ ઉપર વાત કરી હતી કે કોણ એવા લોકો છે કે જેને પરવરદિગાર ઇજ્જત અતા નથી કરતો, ઇકરામ અતા નથી કરતો. પહેલાં કે જે શરાબખોર હોય, બીજા કે જે જુગારમાં પ્રખ્યાત ગેમ્સનો ઇસ્તેમાલ કરતા હોય, એનો ઉપયોગ કરતા હોય. ત્રીજી વ્યક્તિ કે જે લોકોની મજાક ઉડાવતા હોય. અને ચોથી જે એવા લોકોની સાથે બેઠક કરતા હોય કે જે
જેને આપણે સાદી જબાનમાં આપણે ગુજરાતી જબાનમાં કહી શકીએ કે જે ડાઉટ ક્રિએટ કરતા હોય, જે શંકાસ્પદ હોય, જે શક ઈજાદ કરતા હોય અકાયદના હવાલાથી અથવા બાકી હવાલાથી, કે જે એને શુભે છે, શક ઈજાદ કરે, ડાઉટ ઈજાદ કરે, ફિતના ઈજાદ કરે, આ 4 વસ્તુ. હવે આજની ગુફ્તગુ જ્યારે તે આશુરાના હવાલાથી કે જેમાં આપણે કહીએ છીએ દુઆયા જુમલો, ત્રીજો દુઆયા જુમલો, અય્યજઅલની માઅકુમ ફિ દુનિયા વલ આખિરા. દરેક લોકોને યાદ હશે, બહુ જ ખૂબસૂરત જુમલો છે. હત્તા ઉલમા ફરમાવે છે કે આ જુમલાને નમાઝમાં પણ પઢવામાં આવે. બહુ બહેતરીન દુઆ છે, દુનિયા અને આખિરતને સુધારવાવાળી દુઆ છે આ. અય્યજઅલની માઅકુમ ફિ દુનિયા વલ આખિરા. ખુદાયા અમને અહલે બેત અને મુસલમાન સાથે હમરાહી અતા ફરમાવો, એમની સાથે અમારો શુમાર કર. કઈ જગ્યાએ? ફિર દુનિયા પર આખિરત, દુનિયા અને આખિરતની અંદર. હવે આપણે જોઈએ હમરાહી કોને કહેવાય, સાથ કોને કહેવાય. દુનિયાની અંદર આપણે ઘડી બે ઘડીના સાથ માટે કેટલી બધી કોશિશ કરતા હોય છે, કેટલું બધું વિચારતા હોઈએ છીએ. આપણે કોઈ પણની સાથે નથી બેસતા. માની લો કોઈના મેરેજમાં ગયા છે, દાવતે વલીમાં છે, આપણે જોઈએ કે ભાઈ કોઈક હમણાં અમારો મિત્ર આવે તો સાથે આપણે ભાણા પાડીને બેસીએ, ભાઈ જમવા બેસે સાથે, ગમે એની સાથે નથી બેસી જતા. જ્યારે કે 10 મિનિટ માટે જમવાનું છે, છતાં આપણે જો કે આપણા લેવલનો કોઈ માણસ હોય ત્યારે જોઈએ. અગર આપણે ઝિયારત માટે જઈએ છીએ, હજ માટે જઈએ છીએ, કોઈ બીજી જગ્યાએ જઈએ છીએ, હોટલમાં રૂમ શેર કરવાનો છે, હમણાં કરવાનો છે કોઈને 2-3 દિવસ માટે, ત્યારે આપણે જોઈએ કે નાના એવો માણસ હોય કે જેનાથી આપણને સેટ થાય, નહીં તો મજા નહીં આવે. 2-3 દિવસ માટે આપણે ઘણું બધું, જે કારવાનવાળો હોય છે, જે કારવાન લઈને આવે છે, એને આપણે કહે ભાઈ ધ્યાન રાખજો ભાઈ, કે વ્યવસ્થિત માણસ મારી સાથે ગોઠવજો, ઠીક છે. એક ડૉક્ટર હોય એમ કે ભાઈ એક ડૉક્ટર ટાઈપનો માણસ આપજે, એની સાથે કોઈ જાહેર ભટકાઈ ગયો તો એ 3 દિવસ ડૉક્ટરને કાઢવા મુશ્કેલ થઈ જશે કે આની સાથે હું ક્યાં ભટકાનો. અમે તો કોમમાં રહીએ છીએ, ઘણી વખત તમે જોઈએ છીએ આવી કાંઈક ને કાંઈક ધડું થતી હોય કારવાનવાળા સાથે, કોઈકને એના ભાઈ શું વાંધો છે તમને આની સાથે, તો કે એ આખો દિવસ સિગરેટ પીધા કરે, મારું માથું દુખા કરે, એમાં મારો રૂમ ચેન્જ કરો. ભાઈ 3 દિવસ આપણે હમણાં નથી રહી શકતા, સાથે નથી રહી શકતા. આપણે જોઈએ કે આપણા લેવલનો માણસ હોવો જોઈએ. શાદી કરવા જઈએ છીએ, આપણે જોઈએ કે આપણા લેવલનો કોઈ હોવું જોઈએ, તો આપણે એ ઘરમાં શાદી કરીએ છીએ. એની કરતાં ઉપર કોઈ એરિયામાં ઘર ખરીદવા જઈએ છીએ, આપણે જોઈએ કે ભાઈ આપણા હમણાં કોણ છે, આપણી સાથે કોણ છે. ભાઈ 20-25 વર્ષ 30 વર્ષ યા જિંદગી કાઢવાની છે. ભાઈ પડોશ સારો હશે તો મજા આવશે, બાકી મજા નહીં આવે. હમણાં કોણ છે એ આપણે જોઈએ છીએ. ટ્રેનમાં સફર કરવી હોય, અગર બાજુમાં કોઈ વ્યવસ્થિત માણસ ના હોય, આપણે થાકી જઈએ એક રાતની અંદર. અહીંયા કઈ હમણાંની વાત થાય છે? ફિર દુનિયા વલ આખિરા. અગર આપણે દુનિયાની અંદર ઘડી બે ઘડીના સાથ માટે એટલું બધું જોતા હોઈએ, તો ક્યાં અહેલે બેતને ક્યાં આપણે, ઠીક છે આપણે અહેલે બેતના પગની ખાક સમાન પણ નથી થઈ શકતા, પરંતુ કાંઈક તો એવું હોય કે જેથી અહેલે બેત આપણને સાથે રાખે. એ ફક્ત ને ફક્ત જ્યારે આશરો પડવાથી થઈ જશે. કાંઈક તો એવી સિફત હોય. કુરાનની અંદર આ મા શબ્દ ઘણી વખત યુઝ થયો છે. મા એટલે હમણાં, મીમ આઈન મા, હમણાં સાથે. અમુક જગ્યાએ મનફી માનામાં યુઝ થયો છે કે ભાઈ ફલાણાની સાથે ના રહો, જેમ કે ઝાલિમની સાથે ના રહો. અમુક જગ્યાએ મુસ્બત માનામાં, જેમ કે યા અય્યુહલ્લઝીના આમનુ ઇત્તકુલ્લાહ વકૂનુ માસ સાદિકીન, માસ સાદિકીન. અહીંયા પણ મા યુઝ થાય છે, સાદિકીનની સાથે રહો. ખુલાસો એ કે કુરાન આપણને જગ્યાએ જગ્યાએ દાવત આપે છે કોની સાથે રહેવું, કોની સાથે ના રહેવું. દુનિયાની અંદર આપણે એટલો ખ્યાલ રાખીએ છીએ, દુનિયા કરતાં વધુ ઇમ્પોર્ટન્ટ છે આખિરત. રિવાયતમાં મળે છે કે આખિરતમાં, મહેશરમાં અમુક લોકો પોતાની જાત ઉપર પછતાતા હશે અને કહેતા હશે કે કાશ કે હું પૈગંબરના હમણાં હોત, કાશ કે હું પૈગંબરની સાથે હોત, કાશ કે મેં પૈગંબરનો સાથ લીધો હોત. રિવાયતમાં મળે છે કે મહેશરના મેદાનમાં જહન્નમના દરવાજાની નજદીક ફરિશ્તો પૂછશે જહન્નમીઓને કે ભાઈ તમારો આ હાલ કેમ થયો, શું કામ આ સ્ટેજે આવી ગયા. અમુક કહેશે કે ભાઈ અમે નમાઝમાં તંબલી કરતા હતા, નમાઝ નહોતા પડતા. કોઈ કહેશે અમે ફકીરોની મદદ ન કરી, કોઈ કંઈક બીજું કહેશે, કોઈ કાંઈ બીજા ગુનાહ ગણાવશે, ભાઈ અમારું ફલાણું કામ હતું, આ કામ હતું. એમાંથી એક કામ જે રિવાયતમાં મળે છે કહે છે કે કુન્ના નખુઝો માલ ખાઇઝીન. આ કુરાનની આયત છે કે ભાઈ અમારી હમરાહી જે છે એ ખોટી થઈ ગઈ હતી, અમે ખોટા લોકોને સાથ આપી દીધો હતો, ખોટી દોસ્તીમાં પડી ગયા હતા.
ખોટા લોકોની સંગતમાં અમે પડી ગયા હતા, અને એ જે દોસ્તી છે, એ સંગત છે, એ અમને જહન્નમના દરવાજા સુધી લઈને આવી છે. ખુલાસો એ કે કોની હમરાહી તમે ચાહો છો અને કોની હમરાહીમાં તમે રહો છો, આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. અગર કુરાનની રોશનીમાં જોઈએ, પૈગંબર ઇસ્લામ તશરીફ ફરમાવે છે, એક તરફ સલમાન બેઠા છે, એક તરફ અબુઝર છે, મિકદાદ છે, બિલાલ છે, સામે અસાબે સુફે છે. અસાબે સુફે એ લોકોને કહેવામાં આવે કે જે ફકીર હતા, જેની પાસે રહેવા માટે ઘર નહોતું. મદીનાની મસ્જિદની જે બાલ્કનીની આગળના ભાગમાં એ લોકોને રહેવા માટે જગ્યા હતી, એનું પોતાનું ઘર નહોતું. લગભગ 400 જેટલા લોકો હતા, જેને અસાબે સુફે કહેવામાં છે. આજે પણ એ મકામ મોજૂદ છે. અસાબે સુફે પણ બેઠા હતા, પૈગંબર બેઠા છે, સલમાન છે, મિકદાદ છે, અબુઝર છે, બિલાલ છે. એટલામાં એક પૈસાવાળો માણસ આવે છે, આવીને કહે છે, યાર રસૂલલ્લાહ, તમે કોની સાથે બેઠા? આપણું કાંઈક સ્ટેટસ તો હોવું જોઈએ ને, આ તમે ગમે એની સાથે બેઠા? તાજ્જુબ છે યાર. પહેલી વાત તો આવી વાત કરવી, અને એ પૈગંબરની સામે મશવરો આપવા જાય. એ પૈગંબરને થોડીક તો માણસને શરમ આવ્યા. પૈગંબરને મશવરો આપવા જાય છે, યાર રસૂલલ્લાહ, તમે કોની સાથે બેઠા? આપણું કાંઈક સ્ટેટસ હોવું જોઈએ. એક સમય છે કે પૈગંબર મશવરો માગે ને કોઈ એમ કે હા ભાઈ મારો મશવરો આમ છે, તો બરાબર છે, અને નક્ત કરે છે કે આ લોકોની સાથે બેસવું યોગ્ય નથી, આનો કોઈ હસબ નસબ નહીં, ગરીબ લોકો છે. પૈગંબર કાંઈ જવાબ આપે એ પહેલાં કુરાનની આયત નાઝિલ થાય છે, સૂરે કહફની આયત નાઝિલ થાય છે, જેમાં પરવરદિગાર ઇરશાદ ફરમાવે છે, એ પૈગંબર એ લોકો સાથે ઉઠવા બેસવાનું રાખજે જે ખુદા પરસ્ત હોય. એ લોકો સાથે ઉઠવા બેસવાનું રાખજે જે ખુદા પરસ્ત હોય. શું મતલબ? માલ નહીં જોતો, દૌલત નહીં જોતો, ઠાઠબાઠ નહીં જોતો, કપડાં નહીં જોતો, ઓહદો નહીં જોતો, સ્ટેટસ નહીં જોતો. એ સ્ટેટસ શું છે ખુદાની નજદીક? આપણે પહેલી જ મજલિસમાં વાત કરી હતી કે અમે તમને એક સ્ત્રી અને એક મર્દથી પેદા કર્યા, જેથી તમે એક કબીરામાં પેદા કર્યા, જેથી તમે ઓળખાઈ શકો. દર હકીકત મેળા શું છે? તકવા. અહીંયા પણ એ જ વાત થઈ રહી છે. એ પૈગંબર એની સાથે ઉઠવા બેસવાનું રાખજે જે ખુદા પરસ્ત હોય. જ્યારે આ આયત નાઝિલ થાય છે, પૈગંબર સજદે શુક્ર કરે છે કે ખુદાએ તારો શુક્ર કે તે મારા અમલની તાઈદ કરી. કારણ કે પૈગંબર તો ઓલરેડી આ કામ કરી રહ્યા હતા. હમરાહી, કોની સાથે તમે ઉઠો બેસો જે ખુદા પરસ્ત છે, આ જરૂરી છે. ઇમામે જાફર સાદિક અલૈહિસ્સલામનો જમાનો છે. ઉન્વાને બસરી 94 વર્ષની ઉંમર, 94 વર્ષની ઉંમરે ઇમામે સાદિકના દરવાજો ખટખટાવે છે. ઇમામ પૂછે, શું કામ છે ભાઈ? દાઢી સફેદ, કમર ઝૂકેલી છે. કે છે મૌલા, હું તમારી હમરાહી ચાહું છું. 94 વર્ષ સુધી ભૂલ કરી મેં, જિંદગીના 94 વર્ષ બરબાદ થઈ ગયા. ઇમામ કે હવે યાદ આવ્યું. પૈગંબરની કબ્ર પાસે જાય છે, 2 રકત નમાઝ પડે છે, દુઆ કરે છે, ખુદાયા પૈગંબરના વાસ્તો ઇમામે સાદિકના દિલમાં મારા માટે મોહબ્બત કરાર દે કે મને એમની હમરાહી કબૂલમાં એ પોતે રાખી રહી. અને ઇમામ એમને પોતાની હમરાહીમાં રાખે છે 94 વર્ષની ઉંમરે. ખબર નથી આપણને 94 વર્ષની ઉંમર નસીબ થશે કે નહીં થાય, અને થશે તો એ સમય આવી તોફીક મળશે કે નહીં મળે. અત્યારથી હમરાહી માટે કોશિશ કરીએ. હમરાહી પૈગંબરની સાથે, હમરાહી અહલે બેત અને મુસ્તરામની સાથે. આ જે અઝાદારી છે, આનું એક કારણ એ છે કે આપણે અહલે બેતના હમરાહ થઈએ. અઝાદાર પણ 2 ટાઈપના હોય છે. એક અઝાદાર એ હોય છે કે જે પોતાની ડિમાન્ડ લઈને આવતા હોય છે ફરશેઝા ઉપર, મોરા મારે આની જરૂર છે, મોરા મારે આની, અને મુશ્કેલ પણ નથી, એમાં કોઈ ગુનાહ નથી, કાંઈ ખોટું પણ નથી, પણ આ નીચે લેવલના અઝાદાર છે. એક જે હમરાહ જે છે એ અઝાદારની ડિમાન્ડ કંઈક જુદી છે, એ અઝાદારની વાત કંઈક જુદી છે. એ અઝાદાર કહે છે, મૌલા હું આવ્યો છું ફરશેઝા ઉપર, બોલો તમારે શું જોવે છે? માલ જોવે છે, માલ હાજર છે. દૌલત જોવે છે, દૌલત હાજર છે. દીકરો જોવે છે, દીકરો હાજર છે. અગર મારી પોતાની ગરદન જોવે છે, મારી પોતાની ગરદન હાજર છે. આ છે હમરાહ હુસૈન. આજે જ્યારે તે આશુરા આપણે પડીએ ને, આ છે. ઇમામે હુસૈનના બારામાં મશહૂર હદીસ છે ને, ઇન્નલ હુસૈન મિસ્બાહુલ હુદા વ સફીનતુન નજાત. અને એના માટે પણ કહેવામાં આવ્યું છે કે આ સફીનતુન નજાત એવી સફીના છે, એવી કશ્તી છે કે જે તેજ રફતાર છે, ખૂબ જ જલ્દી તમને મકસદ સુધી પહોંચાડે છે આ કશ્તી. ઇમામની મિસાલ ચાહે તો કૂવા જેવી પણ આપી શકાતી હતી ને. મિસાલના તौर પર આ ઇમામ એક કૂવાની માનીને છે, જે કોઈ પ્યાસો હોય પોતાની પ્યાસ બુજાવે. થઈ શકતું હતું ને, એનું તો થઈ શકતું, પરંતુ હદીસમાં કૂવો નથી.
કશ્તી કહેવામાં આવ્યું છે. કૂવા અને કશ્તીમાં શું ફરક છે? કૂવો એક જગ્યાએ સાબિત છે, કશ્તી હરકત કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. કશ્તી આવી છે, આવો સવાર થાવ. કશ્તી આવી છે, આવો સવાર થાવ. કશ્તી આજે સિહોરની અંદર કશ્તી આવી છે, આવો ફરશે અઝા ઉપર સવાર થાવ. હમણાં એ હુસૈન બનો. અને એ હુસૈનના હમણાં કઈ રીતના બને છે? ચાહે એ ગુનેગાર હુર પણ હોય, હુસૈન કહે છે આજા, કશ્તીમાં આવી જા, હમણાં એ હુસૈન થઈ જા. અબુ શાશા ગુનેગાર હોય છે, હુસૈન કહે છે હમણાં એ હુસૈન થઈ જા, કશ્તીમાં સવાર થઈ જા. એ ઝોહેરે કઈન કે જે બીજા અકીદા ઉપર છે, હુસૈન કહે છે આવી જા, સવાર થઈ જા કશ્તીમાં. એ વહેબ કલ્બી કે આશુરાના દિવસે ફક્ત 17 દિવસ થયા છે મુસલમાન બને, અને હુસૈન કહે છે આવી જા, સવાર થઈ જા. કે મસીહી હતો જ્યારે એ માણસ. આજે હમણાં હે હુસૈન, આ હમણાં હે હુસૈન. આજે જ્યારે તે આશ્રમ આપણે કહીએ છીએ કે અમને હમણાંહી હતા ફરમાવો. અને આ કશ્તીની એક ખાસિયત કેવી છે? જ્યારે આ કશ્તી નીકળી મદીનાથી, ઇમામે હુસૈને એક એકને અજીબ અંદાજ છે આ કશ્તીનો. અબેદુલ્લાહ ઇબ્ન હુર્ર જોફી રસ્તામાં મળે છે, ઇમામના ખૈમાથી દૂર એમના ખૈમા હોય છે. કશ્તીની આપણે મિસાલ શું આપી? પોતે હરકત કરે, પોતે આગળ વધે. આવી જા, સવાર થઈ જા, આવી જા, સવાર થઈ જા, મંઝિલ સુધી પહોંચાડું. બીજી સિફત શું છે આ કશ્તીની? તેજ રફતાર છે આ કશ્તી. અબેદુલ્લાહ ઇબ્ન હુર્ર જોફી પાસે ઇમામ પોતાના એક માણસને મોકલે છે, બોલાવીને એને નથી આવતો. કે છે એ માટે તો ભાગીને આવ્યો કે હુસૈનનો પીછો ના થાય, હુસૈનને મોઢું ના દેખાડવું પડે. આ તો રસ્તામાં ભટકાણ ગયા. ભાગ્યો જ છું હું ઘરેથી એ માટે કે ઇમામથી મુલાકાત ના થઈ જાય. ઇમામ છતાં છોડતા નથી, જાય છે કે કશ્તી છે ઇમામ. ઇમામે હુસૈન માટે સ્પેશિયલ આ હદીસ છે, ફક્ત ઇમામે હુસૈન માટે આ હદીસ છે, સફીનતુન નજાત. ઇમામ હુસૈન પોતે જાય છે અબેદુલ્લાહ ઇબ્ન હુર્ર જોફી પાસે જાય છે. અબેદુલ્લાહ ઇબ્ન હુર્ર જોફી એક ટાઈમ પાસ કરે છે, કોશિશ કરે છે ટાઈમ પાસ કરવાની. અરે આવો મોલા, તમારી દાઢી બહુ સફેદ થઈ ગઈ, તમારી દાઢી કાળી છે, ખિજાબ કર્યો છે કે પછી નેચરલ છે? ઇમામ કહે છે કે ભાઈ એ તો કાળી છે, કાળી કરી છે, ખિજાબ કરે છે, બાકી તો સફેદ થઈ ચૂકી છે. અને જે આપણી ભાષામાં કહે ને કે આવો મોળા ચા પાણી પીવા તે ફોર્માલિટી, ઇમામ કહે છે એ બધી વાત છોડ. એ અબેદુલ્લાહ, તો બહુ મોટો ગુનેગાર છો. હું તારી પાસે આવ્યો છું તને નજાત આપવા માટે. કશ્તીમાં સવાર થઈ જા. આસાન નથી, જોકે આસાન નથી કે જે આવી જા કશ્તીમાં. અને અબેદુલ્લાહ ઇબ્ન હુર્ર જોફી કેવો મોટો ગુનેગાર હતો. ઘણા બધા એના ગુનાહ તારીખમાં સખ્ત છે. એમાંથી એક ગુનાહ એનો એ હતો કે 24 વર્ષ પહેલાં ઇમામે અલી સામે જંગ કરવા આવ્યો હતો આ માણસ. આ જ માણસ. હવે વિચારો, એક વ્યક્તિ એ માણસને નજાતની દાવત આપે છે જેના બાપની સામે જંગ કરવા માટે આવ્યો હોય. ને ફક્ત ઇમામે અલી બાપ નહોતા, ઇમામ હુસૈનના વલી પણ હતા, ઇમામ પણ હતા. ઇમામે અલી ઇમામે હુસૈનના ઇમામ પણ હતા. એની સામે જંગ કરવા આવ્યો હતો 24 વર્ષ પહેલાં. અને બીજા ઘણા ગુના. ત્યારે ઇમામ ફરમાવે છે કાંઈ વાંધો નહીં, હું છું ને તને નજાત આપવાવાળો. આ છે નજાતની કશ્તી, આ સફીનતુન નજાત છે. હું છું ને તને નજાત આપવાવાળો. આવી જા, કશ્તીમાં સવાર થઈ જા. સખ્ત છે મરહલો ભાઈ. રસ્તામાં બિયાબાનમાં આ રીતના સફર કરવી, આ રીતના સાથે ચાલે જવું, ઘરે કોઈને ખબર નહીં. મોબાઈલ તો હતા નહીં કે ઘરે કોઈને ફોન કરીને કહી દે કે હવે હું જાઉં, ખુદા આપીશ. સખ્ત મુશ્કેલ હતી, મરહલો મુશ્કેલ હતો. ત્યારે અબેદુલ્લાહ ઇબ્ન હુર્ર જોફી કહે છે મોલા, મારું આવવું તો મુશ્કેલ છે, પરંતુ આ મારી પાસે ઘોડો છે, બહુ તેજ રફતાર ઘોડો છે. અને એવો ઘોડો છે આ કે મેં જ્યારે પણ કોઈનો પીછો કરવાની કોશિશ કરી, એવું ક્યારેય બન્યું નથી કે હું પીછો ન કરી શક્યો. બહુ તેજ રફતાર ઘોડો છે. અને મેં જ્યારે ભાગવાની કોશિશ કરી ત્યારે કોઈ મને પકડી નથી શક્યો. આ ઘોડો એટલો તેજ રફતાર છે. આ મારો ઘોડો છે, આ મારી બહુ સારી તલવાર છે. અરબના જમાનામાં, એ પણ એ સમયમાં, એ પણ સફરમાં સોના ચાંદીની એટલી બધી કિંમત નથી. સફરની અંદર એ સમયમાં સૌથી વધુ કોઈ કિંમતી વસ્તુ હતી તે ઘોડો અને તલવાર. અબેદુલ્લાહ ઇબ્ન હુર્ર જોફી કહે છે મારો ઘોડો પણ તમને આપી દો, મારી તલવાર પણ તમને આપી દો, તમે આને લઈને જાઓ. ત્યારે ઇમામ શું જવાબ આપે છે? નથી મારે તારે ઘોડાની જરૂર, નથી મારે તારી તલવારની જરૂર, તું પોતે આવતો હો. જ્યારે કે ઇમામને તો ખબર હતી પોતે કુરબાન થવા જાય છે. ઇમામને શું ફરક પડતો હતો?
ઉબૈદુલ્લાહ ઇબ્ન હુરૈર જોફી આવે કે ન આવે તો એ કુરબાન થશે, નહીં આવે તો પણ ઇમામ હુસૈન કુરબાન થવાના છે, આવશે તો પણ કુરબાન થવાના છે. એ તો ખ્યાલ જ હતો. ઇમામ ચાહતા હતા કે તને નજાત આપું, હું સફીનતુલ નજાત છું, હું કશ્તીએ નજાત છું, આ કશ્તીમાં સફર કરી જા. પરંતુ જ્યારે અબ્દુલ્લાહ ઇબ્ન હુરૈર જોફી ઓફર કરે છે પોતાના ઘોડાની, પોતાના તલવારની, ત્યારે ઇમામ કુરાનની આયતની તિલાવત ફરમાવે છે, કહે છે કે અમે ગુમરાહ લોકોને અમારા કુવતે બાજુ નથી બનાવતા. તો ગુમરાહ છો જા નથી. આ જે હમણાં છે આસાન નથી. એક ઝોહેર કૈન કે જે હમણાં થઈ જાય છે, હુર કે જે હમણાં થઈ જાય છે, અબુ શાશા કે જે હમણાં થઈ જાય છે, વહબ કલ્બી કે જે હમણાં થઈ જાય છે. બીજી તરફ અબ્દુલ્લાહ ઇબ્ન હુરૈર જોફી છે, નથી થતો હમણાં, નથી થતો સાથે. તો આ જે હમણાં થવું સખ્ત મરહલો છે, ઘણા શરાયત છે. ફકત અને ફકત ઝિયારત આશુરામાં કહી દેવું કે ખુદાયા અમને અહેલ બેતના હમણાં કરી દે ફિર દુનિયા વર આખિરત, દુનિયા અને આખિરતમાં, એટલું કાફી નથી. બાકી તો અબ્દુલ્લાહ ઇબ્ન હુરૈર જોફીએ કીધું હતું મારું બધું લઈ જાઓ, બધો ઘોડો ને તરવાર કે બધો શરમાયો. આપણી ભાષામાં કહે તો મારું કારખાનું લઈ જાઓ, મારું મકાન લઈ જાઓ, બધું લઈ જાઓ, અમને બક્ષી દો. ઇમામ કે ના, એ કાંઈ નથી જોતું, મારે તારી જરૂર છે. કે એ નહીં મેળવે, એ સેટિંગ નહીં થાય. અગર તમે કઈ રીતની હમણાઈ કરી નાસિરાને હુસૈને, કોને કહેવાય હમણાહી? બે ત્રણ મિસાલ આપણે લઈએ કે જે આમતોર પર આટલી બધી નથી પડવામાં આવતી. ઇમામના બે એવા નાસિર, એકનું નામ કાસિદ અને બીજાનો ભાઈ કર્શ. આ બંને ભાઈઓ છે. ઝોહેર તોગલબીના દીકરા છે, જે ઝોહેર કૈન મશહૂર છે એના નહીં, બીજો એક ઝોહેર છે એના દીકરા છે. આ બંને ભાઈઓ છે. ઇમામે અલી અલૈહિસ્સલામ સાથે જંગમાં શામિલ છે, સિફીનમાં, નહેરવાનમાં, જમલમાં ઇમામ અલી સાથે હમણાં હતા. ઇમામે હસનની સાથે હમણાહી કરી. શબે આશુર ઇમામ ખુતબો દઈ રહ્યા છે, આવે છે કરબલાના મેદાનમાં, સલામ કરે છે, અસાબ બેઠા છે, અંસાર બેઠા છે, ઇમામ ખુતબો આપી રહ્યા છે. ઇમામ પૂછે ભાઈ તમે કોણ? કહે છે અમે ઝોહેર તોગલબીના બંને દીકરા, તમારા બાબાની પણ હમણાહી કરી, તમારા ભાઈની પણ હમણાહી કરી, તમારી ખિદમતમાં હાજર થયા છીએ. સુબે આશુરના પહેલા હમલામાં બંને ભાઈઓ શહીદ થાય છે. આને કહેવાય હમણાહી. શબે આશુર સુધી નહોતા ઇમામ હુસૈનની સાથે, કાફરામાં શબે આશુરના જોડાણા અને માલ હુસૈન બન્યા. આજે મા શબ્દ ઉપર આપણે વાત કરી રહ્યા છે ને, જે જ્યારે તે આશુરામાં છે હમણાં, શબે આશુરના માલ હુસૈન બને છે આ બંને ભાઈઓ. એ જ રીતે બીજા એક નાસિર હુસૈનની વાત કરીએ આપણે, હફાફ બિન મોહન્નદ રાસેબી. આ ભાઈ બસરાના છે, બસરાના રહેવાસી છે. મરહુમ મામકાની પોતાની કિતાબમાં આમનો વાક્યો નકલ કરે છે, કહે છે કે જ્યારે કરબલા પહોંચે છે, જો આપણે પહેલી મજલિસમાં આપણે એક વાત કરી હતી યાદ હોય તો, કે કરબલાના અમુક શહીદ એવા પણ છે કે જે ઇમામ હુસૈન પછી શહીદ થયા છે. આ ભાઈ કરબલા પહોંચે છે, જોવે છે કે દરેક જગ્યાએ જનાઝા પીડા છે, ખૈમા અડધા સળગેલા છે. પૂછે છે ઇમામ હુસૈન ક્યાં? કહેવામાં આવે છે તો શહીદ થઈ ગયા, કત્લ થઈ ગયા. એ જ સમયે એક દરિંદા સિંહની જેમ ઉમર સાદના લશ્કર ઉપર તૂટી પડે છે. કારણ કે ઉમર સાદનો લશ્કર એ તો જે લૂંટાયેલો માલ જે હતો, અસબાબ હતા, એને લૂંટવામાં બિઝી હતો. એ સમયે ઉમર સાદના લશ્કર ઉપર તૂટી પડે છે. ઉમર સાદ હક્કા બક્કા રહી જાય છે, જોવે છે આ શું થઈ ગયું, જંગ તો પૂરી થઈ. હવે આપણે વિચારીએ એની જગ્યાએ આપણે હોત તો, મોડા હું તો આવ્યો હતો હમણાં કરવા માટે, બસ અડધી કલાક મોડું થઈ ગયું. ફ્લાઇટ તો હતી ને, અડધી કલાક મોડું થઈ ગયું. મારી નિયત પણ હતી હમણાં કરવાની. હું આવ્યો ત્યાં તમે શહીદ થઈ ગયા, બધું પતી ગયું હતું, હું પાછો ઘરે બી ગયો. બાનું હતું યા નહોતું બાનું? ઇન્સાફથી આપણે વાત કરીએ, હતું યા નહોતું બાનું? હમણાં કોને કહેવાય? હમણાં હે હુસૈન. જોવે છે કે ઇમામ શહીદ થઈ ગયા છે, મોડો પહોંચ્યો એ માણસ, એ સમય નવી જંગ શરૂ કરે છે. અને ઉમરે સાદ પોતાના લશ્કરને હુકમ કરે છે કે ભાઈ તમે આ બધો માલ લૂંટવામાં બિઝી થઈ ગયા. નવી જંગ શરૂ થઈ, પૂરું લશ્કર એની ઉપર હુમલો કરે છે અને ઇમામ હુસૈન પછી શહીદ થાય છે આ માણસ. અસરે આશુરના માલ હુસૈન બને છે આ માણસ. હમણાં હુસૈન અસરે આશુરના બને છે.
આજે જ્યારે તે આશ્રમમાં આપણે દુઆ કરીએ છીએ, ખુદાયા અમને અહલે બેતના હમરાહ કરાર દે, દુનિયા અને આખિરતમાં હમરાહ આને કહેવામાં આવે. એક સવાલ પડે મોહમ્મદ વાલે મોહમ્મદ પર. ઘડિયાળ બહુ પરફેક્ટ જગ્યાએ છે કે એક એક વાત કરતાં પહેલાં ઘડિયાળની સામે નિગાહ જાય. હમણાં અફસોસ તો એ વાતનો છે અઝીઝો કે જે હમણાં માટે આપણે આટલો બધો ઇંતજામ કરતા હોઈએ, આજે જે સમાજનું દૂષણ આપણે જોઈએ છીએ અઝીઝો, એની પર વિચાર કરવાની જરૂર છે. આપણે દર હકીકત હમણાં કરીએ છીએ. હમણાં દોસ્તી સાથ આપણે ફર્સ્ટ અઝા ઉપર આવતા હોઈએ છીએ. ઘરવાળાઓની દોસ્તી કોની સાથે છે આપણને ખબર નથી. આપણે ઇમામે હુસૈનની સાથે હમણાં થવા માટે આવીએ છીએ. ઘરવાળા કોની સાથે હમણાં થઈ રહ્યા છે ત્યાં આપણો ખ્યાલ નથી. આ સમાજના દૂષણને ડામવાની જરૂર છે. સમાજના દૂષણને ફેલાવતું અટકાવવાની જરૂર છે. મારી કરતાં બહેતર તમે જાણો છો, હમણાં આસાન નથી એને બે તને મુસલમાન સાથે શરાયત છે. ફક્ત મજલિસમાં આવી જવું, સાંભળી રહેવું ના, અમલ જરૂરી છે. ઇમામે સાદિક અલૈહિસ્સલામ પાસે એક વ્યક્તિ આવે છે, મોહમ્મદ બિન અજરાન, આવીને કહે છે, મૌલા હું ફલાણી જગ્યાએથી આવ્યો છું અને ત્યાંના માણસો બધા તમારા હમણાં છે, શિયા છે, તમારાથી મોહબ્બત કરનાર છે અને તમારી પર મરવા મીટવા માટે તૈયાર છે. ઇમામ એક વાત કરે છે, અચ્છા એ બતાવો ત્યાંના જે પૈસાવાળા લોકો છે ગરીબની મદદ કરે છે? તમારા એવું તો નથી કરતા. તો કે તો પછી ક્યાંના અમારા હમણાં, તો પછી ક્યાંના અમારા સાથી, તો પછી ક્યાંના અમારા શિયા? આપણને એક શરત યા સમજમાં આવે છે, હમણાંની એક શરત આ છે. બરાબર, ઘણી બધી બાબતો છે એને સ્કીપ કરી અને આગળ વધવું. એક દિવસ એક શખ્સ આવે છે કોમના એક મારા જય તકલીફ પાસે. આ વાત કહેવા પાછળનો મારો આશય વલ્લાહ કોઈ એક ખાસ વ્યક્તિ નથી. એવું ના સમજવામાં આવે કે કોઈ ખાસ વ્યક્તિને ટાર્ગેટ કરું છું. વલ્લાહ કોઈ ખાસ વ્યક્તિ નથી. એક મેસેજ પહોંચાડવા માગું છું. એક વ્યક્તિ આવે છે કુંભમાં એક મરજે તકલીફ પાસે પોતાને કામથી આવીને સલામ દુઆ કરીને કહે છે કે હું તમારો મુકલ્લિદ છું, તમારી તકલીફ કરું છું અને આ કામ છે. ત્યારે મરજે તકલીફ કહે છે કે જો મને કાંઈ લેવા દેવા નથી તારા પર્સનલ જે કાંઈ હોય એનાથી, પરંતુ જ્યારે તું એમ કહે છો કે તું મારી તકલીફમાં છો, મારો મુકલ્લિદ છો, લાગતું તો નથી તારા ચહેરા ઉપરથી. કારણ કે મેં ફતવો આપ્યો છે કે દાઢી રાખવી વાજિબ છે. તું તારી જાતને એમ કહેશ કે તું મને ફોલો કરે છો. આ કઈ વાતને ફોલો કરવું થયું? આ કઈ વાતની હમણાં થઈ? આ કઈ વાતની તકલીફ થઈ? અહીંથી આપણને એક વસ્તુ એ પણ સમજાય કે જ્યારે આપણે ઇદ્દિયા કરીએ છીએ, યા મૌલા હું ઇદ્દિયા કરું છું કે તમારો હમણાં છું, હું ઇદ્દિયા કરું છું કે તમારો મોહિબ છું, હું ઇદ્દિયા કરું છું કે તમારો શિયા છું, ઇમામે પલટીને કહી દીધું તો કે મારી વાત તો માનતો નથી. અગર ઇમામે આ જવાબ આપી દીધો તો ક્યાંય ના નહીં રહીએ ને આપણે. તો વિચારીએ અઝીઝો, કોની સાથે દોસ્તી કરવી, કોની સાથે ઉઠવું બેસવું. હઝરતે ઈસા અલૈહિસ્સલામથી પૂછવામાં આવે છે, હઝરતે ઈસા ફરમાવે છે કે 3 લોકો સાથે 3 સિફત જેની અંદર જોવા મળે એની સાથે દોસ્તી કરવી, એની સાથે હમરાહી કરવી. ક્રાઇટેરિયા બતાવવામાં આવે છે. પહેલી વાત હઝરત ઈસા કહે છે એ કે જેને તમે જુઓ તો પરવરદિગારની યાદ આવે, જેના ચહેરાને જોઈને પરવરદિગારની યાદ આવે. સીધી વાત છે, એ વ્યક્તિને જોઈને જ પરવરદિગારની યાદ આવશે જે ખુદા પરસ્ત થશે. એ વ્યક્તિને જોઈને તો બાકીને તો યાદ નહીં આવે. ઘણાના ચહેરા જોઈને જહન્નમ યાદ આવતી હોય છે. કહે છે ના, એની દોસ્તી ના કરો, એની હમણાઈ ના કરો. પહેલી શરત, એ વ્યક્તિ સાથે દોસ્તી કરો, એ વ્યક્તિ સાથે હમણાઈ કરો કે જેને જોઈને ખુદા યાદ આવે. બીજી શરત, બહેતરીન શરત છે, ફરમાવે છે કે એ લોકો સાથે હમરાહી કરો, એ લોકો સાથે દોસ્તી કરો કે જ્યારે એ વ્યક્તિ કંઈ બોલે તો તમારા ઇલ્મમાં ઇઝાફો થાય. જ્યારે એ કાંઈ બોલે તો તમારા ઇલ્મમાં ઇઝાફો થાય. ગોયા કે તમે ઓલમાઓની બઝમાં બેસો,
આલમી દિનનો એહતરામ કરો, ઉલમાઓ સાથે તમે એમનાથી ફાયદો હાસિલ કરો. એ કાંઈ બોલશે તો તમારા ઇલ્મમાં ઇજાફો થશે. જોહલાની વાત ના સાંભળો. મિંબર ઉપર જોહલાને ના આવવા દો. મિંબર ઉપર એવા લોકોને આવવા દો કે જે કાંઈ બોલે તો તમારા ઇલ્મમાં ઇજાફો થાય. આ ક્રાઇટેરિયા આપવામાં આવે છે. એની સાથે હમણાહી કરો. આપણા બચ્ચા સ્કૂલમાં જતા હોય, ધ્યાન આપીએ કે કોની સાથે દોસ્તી કરે છે. 2 અપશબ્દો શીખે એને ઇલ્મમાં ઇજાફો થયો ન કહેવાય કે હા ભાઈ કંઈક તો શીખા, એ ઇલ્મમાં ઇજાફો થયો ન કહેવાય. એક હલકી ફૂલકી વાત કહી દઉં. ગઈકાલે તે એક ભાઈ સાથે મારી વાત થતી હતી. મજલિસ પછી અમુક લોકો સાથે મુલાકાત થતી હોય તો કે મૌલાના કે આજે તમે કહો છો કે ભાઈ લોકોને ખવડાવવું વાત કે ભાઈ ઘરેથી કોઈ ભૂખો ન જાય. એક ભાઈ હતા, એની આદત હતી, એક જોક નાનો હશે કે એક ભાઈ હતા, એની આદત હતી કે ભાઈ ઘરમાં કોઈ પક્ષી આવે, પ્રાણી આવે, હૈવાન આવે, કૂતરો આવે, ભાઈ ભૂખો ન જાય, ખવડાવવું. એને કાંઈક ને કાંઈક ખવડાવ્યા. એક દિવસ કૂતરો આવ્યો, ભસતો હતો. એ કે ભાઈ આને કાંઈક રોટલી નાખ. ઘરવાળા કે કાંઈ છે નહીં કે આજે જમવાનું, કાંઈ ખાવાનું છે નહીં. તો કે ભૂખો ન જાઓ, કે ખાધા વગર ન જાઓ જોઈએ તો 2 બડા નાખ, બાકી ખાધા વગર ન જાવો જોઈએ. તો આપણે જે એવું છે કે જે કોઈ બોલે તો ઇલ્મમાં ઇજાફો થાય. ઇલ્મમાં ઇજાફો એને ના કહેવાય કે 2 અપશબ્દો શીખે એને ઇલ્મમાં ઇજાફો ન કહેવાય. અને બડા ખાધા એને ખાધું ન કહેવાય. જે મુફીદ ઇલ્મ હોય, જે ફાયદાકારક ઇલ્મ હોય, જે તમારી દુનિયા અને આખિરતને સુધારવાવાળું ઇલ્મ હોય, હમણાં કોની સાથે કરો? એની સાથે હમણાં કરો કે જે કંઈ બોલે તો તમારા ઇલ્મમાં ઇજાફો થાય, વધારો થાય. ત્રીજો ક્રાઇટેરિયા ફરમાવે છે, ત્રીજી નસીહત, ત્રીજી સિફત કોની સાથે દોસ્તી કરવી? તો કે એની સાથે દોસ્તી કરો, એની સાથે હમણાહી કરો કે જે કાંઈ અમલ અંજામ આપે તો તમને કયામતની યાદ આવે. જે કાંઈ અમલ અંજામ આપે તમને કયામત. અસલ એ મામલો છે. દુનિયા કાંઈ નથી. દોસ્તીનો ક્રાઇટેરિયા બતાવવામાં આવે છે, હમણાહીનો ક્રાઇટેરિયા બતાવવામાં આવે છે. મેં પહેલી મજલિસમાં એક વાત કરી હતી આપ લોકોને કે પોતાની જાતને બંદે ખુદા કહેવું એ કમાલ નથી. કમાલ એ છે કે ખુદ ખુદા કહે કે આ મારો બંદે ખુદા છે. એ જ રીતના પોતાની જાતને નાસિર હુસૈન કહેવું કમાલ નથી. કમાલ એ છે કે હુસૈન કહે કે આ મારો નાસિર છે. અને કમાલ એ નથી કે આપણે કહીએ કે હું અહેલે બેતનો હમણાં છું. કમાલ એક છે કે અહેલે બેત કહે કે આ મારો હમણાં છે. અને એની મિસાલ આપણને ઇમામ અલી અલૈહિસ્સલામ પાસેથી મળે છે કે જ્યારે અમ્માર નથી હાજર ત્યારે ઇમામ કહે છે આઈના અમ્માર. અમ્માર ક્યાં છે? હમણાં આ ટાઈપના જોવે, હમણાં કે જેને ઇમામ યાદ કરે. એ સિફાત જોવે છે ઇમામને, એને કહેવામાં આવે હમણાહી. સમય લગભગ સમાપ્ત થઈ ચૂક્યો છે. એક હદીસ સાથે ગુફ્તગુને તમામ કરો, ફક્ત છેલ્લી વાત ગુફ્તગુને તમામ. ઇમામે બાકિર અલૈહિસ્સલામ ફરમાવે છે કે અમારી સાથે એ લોકો છે કે જેની અંદર આ સિફત જોવા મળતી હોય. કઈ સિફત? લાંબી હદીસ છે, આપણે હદીસને ટુકડા કરીને એક સિફત ઉપર વાત કરીએ. પહેલી શરત એ છે કે જે રાહે વિલાયતમાં કુરબાની આપતો હોય, વિલાયતના રસ્તા ઉપર કુરબાની આપતો હોય, પોતાના પૈસાની, પોતાની માલની, પોતાની જાનની, પોતાની અઝીઝ વસ્તુઓની કુરબાની આપતો હોય, જેની કલમ મજબૂત છે એ કલમથી કુરબાની આપે, જેની ખિતાબત મજબૂત છે એ ખિતાબતથી રાહે વિલાયતમાં કામ કરે, કુરબાની આપે, રાહે વિલાયતમાં કામ કરે, ખર્ચ કરે રાહે વિલાયતમાં. બહેતરીન મિસાલ આપણે અગર કલમની વાત આવી તો તમને વાત કરી દઉં. અલ્લામા અમીની ઇન્ડિયા પણ આવ્યા હતા એક કિતાબ લખવા માટે. એક કિતાબ લખવા માટે 30 વર્ષનો સમય લીધો એમણે, ફક્ત વિલાયતની કિતાબ લખવા માટે, ગદીર કિતાબ લખવા માટે છે. કિતાબનું નામ ગદીર છે. 30 વર્ષ દિવસ રાત એક કરી નાખ્યા એ માણસે. ઇન્ડિયા પણ આવ્યા, દમિશ્ક પણ ગયા અને ખબર નહીં કઈ કઈ જગ્યાએ ગયા. જ્યાંથી જેટલી કિતાબો ભણી એ બધી કિતાબોનો મુતાલવો કર્યો અને કિતાબ લખેલ ગદીર, દરેક મનાબે સાથે. શેના માટે? રાહે વિલાયત માટે. કહે છે કે 10,000 કિતાબોને પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધી અમને વાંચ્યા છે આ એક કિતાબ લખવા માટે, અને 1 લાખ કિતાબોને રેફર કરી છે.
એટલે કે 10,000 કિતાબોને કમ્પ્લીટ વાંચી અને 1,00,000 કિતાબોમાં ખબર પડે કે આમાં 50 પેજ જે છે ગદીરના હવાલાથી છે, આમાં 100 પેજ જે છે વિલાયતના હવાલાથી છે, તે રિફર કર્યા. એવી 1,00,000 કિતાબ રિફર કરી અને 10,000 કિતાબોને અવ્વલતા આખર પહેલા પેજથી લઈને છેલ્લા પેજ સુધી વાંચ્યા અને પછી કિતાબ લખી અલ ગદીર. 30 વર્ષનો સમય થયો. ઇન્ડિયામાં આવીને પણ લખી છે હમણે. ઇન્ડિયા પણ આવ્યા હતા. ઇન્ડિયાના હૌઝા એક જમાનામાં બહુ આગળ હતા, એ તો હવે બરબાદી થઈ છે. હવે વિચારો કે જે વ્યક્તિએ રાહે વિલાયતમાં 30 વર્ષનો સમય આપીને એક કિતાબ લખી છે, આપણે 30 દિવસનો સમય કાઢીને કિતાબ વાંચી નથી શકતા? એ પણ કહે છે કે ખુદાએ મને હમણાં કરાર દે, આપણે પણ કહે છે ખુદાએ મને હમણાં કરાર દે. એનામાં આપણામાં કાંઈ ફરક થાય? એને 30 વર્ષ કાઢી નાખ્યા, દિવસ રાત એક કરીને. આપણે 30 દિવસ તો કાઢીએ એ કિતાબ વાંચવા માટે અથવા બીજી કિતાબ વાંચવા માટે. રુશૈદે હુજરી આ રાહે વિલાયતમાં પોતાના હાથ પગ કપાઈ નાખ્યા. મીસમે તમ્માર આ રાહે વિલાયતમાં પોતાની જબાન, પોતાની જાતને શૂળી ઉપર ચડાવી દીધી. અને આ રાહે વિલાયતમાં પેલી શહીદા પૈગંબરની પછી જે ઇમામે અલી અલૈહિસ્સલામની વિલાયતની રાહમાં આગળ શહાદત આપી તે હઝરત ઝહરા સલામુલ્લાહ અલૈહા આ રાહે વિલાયતમાં. અને આજે પણ આ રાહે વિલાયતનો દિફા જેવો હઝરતે ઝહરા કરી રહી છે એવું કોઈ નથી કરી રહ્યો. કઈ રીતે? કોઈ પણ મુનસિફ વ્યક્તિ જ્યારે ઇસ્લામનું સ્ટડી કરશે, જોશે કે પૈગંબર આવ્યા, કુરાન આવ્યા, શરિયત આવ્યા, કઈ જગ્યાએ છે પૈગંબર તો કે અહીંયા છે, દફન કઈ જગ્યાએ છે તો કે અહીંયા દફન છે, એ પછી ઇમામો આવ્યા એ કઈ જગ્યાએ છે તો કે અહીંયા છે, દફન કઈ જગ્યાએ છે અહીંયા છે, સહાબીઓ કઈ જગ્યાએ દફન છે તો કે અહીંયા દફન છે. કોઈ એક મુનસિફ વ્યક્તિ જ્યારે સ્ટડી કરશે ત્યારે એ જાણશે કે પૈગંબરની એક દીકરી પણ હતી જેના જીગરનો ટુકડો હતી, અને કબરનું નિશાન આજે પણ કોઈને નથી ખબર. આજે પણ હઝરત ઝહરાની કબરનું અસલ નિશાન કોઈને નથી ખબર. આ શું છે? દર હકીકત વિલાયતની રાહનો દિફા કરી રહી છે હઝરત ઝહરા. કે કોઈ પણ મુનસિફ વ્યક્તિ આવીને રિસર્ચ કરે, તહકીક કરે, ત્યારે એ વિલાયત સુધી પહોંચશે કે આવી નોબત કેમ આવી, આવો બનાવ શું કામ બન્યો, કેમ હજી કોઈને ખબર નથી હઝરત ઝહરાની કબ્ર ક્યાં છે. કોઈ પણ મુનસિફ વ્યક્તિ આવીને તહકીક કરે. કુરબાની, જ્યારે કે હઝરત ઝહરા ચાહત તો ઘરે બેઠી શકતા હતા ને, કારણ કે મુહાજિરના ઘરે, અંસારના ઘરે રાતના જે દરવાજા ખટખટાવ્યા. શું કામ? રાહે વિલાયતમાં. ઇમામ ફરમાવે છે પહેલી શરત રાહે વિલાયતમાં ખર્ચ કરવો પડશે, કુરબાની આપવી પડશે. હમણાં થવું હોય તો કે જે અમારા હમણાં જે છે એની આ શરાત છે, આ પહેલી શરત. બીજી શરત ઇમામ ફરમાવે છે એકબીજા સાથે મોહબ્બત કરતા હશે. મોહબ્બતનો ક્રાઇટેરિયા શું હશે? કહેવામાં આવે છે મુતહાબુન, જે શબ્દ મુતહાબુન એનો શું મતલબ? ખુદા ખાતર મોહબ્બત, દોસ્તી તો ખુદા ખાતર, ઘરવાળાઓની સાથે પ્યારથી રહેવું તો કે ખુદા ખાતર. ક્રાઇટેરિયા ફક્ત અને ફક્ત ખુદા. એમાં છે અમારા સાથીઓ જે છે, અમારા હમણાં જે છે એનામાં એક આ ક્વોલિટી હશે. ત્રીજી ક્વોલિટી, ત્રીજી સિફત ઇમામ ફરમાશે આ જ હદીસમાં કે છે કે એ અમારા અમ્રને, અહલે બેતના અમ્રને જીવંત રાખશે. શું મતલબ થાય એનો? મતલબ કે ભેગા થશે 4 લોકો, 5 લોકો, 10 લોકો, 50 લોકો, 100 લોકો ભેગા થશે, અમારી હદીસ બયાન કરશે, અમારા ફઝાઇલ બયાન કરશે, અમારી મજલિસ બયાન કરશે, અમારા મસાઇબ બયાન કરશે, અમારા બારામાં વાત કરશે, અમે બતાવેલા અહેકામને લોકોને બતાવશે, અમે બતાવેલી ઇલ્મી બાબતોને લોકોને બતાવશે, અમારા અમ્રને જીવંત રાખશે. આ એક મજલિસ જે છે એમાંની એક નિશાની છે, હમણાહીની નિશાની છે આ એક મજલિસ કે અમે સાથે છીએ. આ ઇમામ બાકીર ફરમાવે છે. ચોથી અને છેલ્લી શરત અને ગુફ્તગુને તમામ કરીએ. ઇમામ ફરમાવે છે આ જ હદીસમાં કે એ લોકો અહેલે ખયાનત નહીં હોય, પડોશીઓથી સાથે પડોશીઓ માટે બાબરકત સાબિત થશે, જહેમત સાબિત નહીં થાય. પોતાના દોસ્તો માટે બરકત સાબિત થશે, જહેમત સાબિત નહીં થાય. પડોશીઓમાં જ્યારે જોશે તો સારી નિગાહથી જોશે, પડોશીઓને ખરાબ નિગાહથી નહીં જોવે, બરકત સાબિત થશે. અહેલે ખયાનત નહીં હોય,
લોકો સાથે ખયાનત નહીં કરે. આ 4 શરાયત ઇમામ બાકીર અલૈહિસ્સલામ ફરમાવે છે કોના માટે? કે જે અમારી સાથે હમણાં છે. અને એ ઇજારત આશ્રમમાં આપણે હવે કહીએ છીએ અહીં યજઅલની માકુમ ફિદ દુનિયા વલ આખિરા, ખુદાયા અમને હમણાં કરાર દે હે બેતને મુસ્લામ સાથે દુનિયા અને આખિરતમાં. આ છે હમણાંથી. આ છે ઇજારત આશ્રમનો અદવાયા જુમલો કે જેને આપણે હંમેશા પઢીએ છીએ, પરંતુ મારિફતની સાથે પઢીએ ત્યારે આપણને સમજાશે કે ઇજારત આશ્રમ શું કહેવા માંગે છે. બસ એ સમય સમાપ્ત થયો. આ હમણાંનો એક સૌથી બહેતરીન રસ્તો એ મજલિસ ઇમામ હુસૈન. હમણાં આપણે ઇમામ બાકીરની હદીસની વાત કરી. આ મજલિસ બહેતરીન રસ્તો છે અને એ પણ મજલિસ ઇમામ હુસૈન કે જેમ કે આપણે વાત કરી કે સફીનતુલ નજાત છે, નજાતની કશ્તી છે. ખુદ સામે ચાલીને મોહરમ આવે છે દર વર્ષે, આવો નજાત પામો. ખુદ સામે ચાલીને મોહરમ આવે છે. જરૂર છે તો બસ સવાર થવાની જરૂર છે. કશ્તી તો આવી ગઈ છે. આજે કશ્તી આવ્યા છે, કશ્તી આવી ચૂકી છે અને આ કશ્તીનો એક નંબરદાર છે. કશ્તીનો માલિક અગર હુસૈન છે તો કશ્તીનો નંબરદાર અબ્બાસ છે. આ નજાતની કશ્તી, આ હમરાહીની કશ્તી. જે રીતે ઇમામે અલી પૈગંબર માટે હતા, એ જ રીતે માલિકે અશ્તર ઇમામે અલી માટે હતા અને એ જ રીતે મૌલા અબ્બાસ ઇમામે હુસૈન માટે હતા. લશ્કરના નંબરદાર હતા, નંબરદાર હતા. કઈ રીતના હમરાહી કરે છે મેદાને કરબલામાં. 20 વર્ષ પહેલાં ઇમામે અલીની શહાદત થાય છે. કારણ કે મૌલા અબ્બાસની માં 20 વર્ષ પહેલાં બેવા થાય છે ને. મૌલા અબ્બાસ અને એમના 3 ભાઈઓ. એક માં એમ તો કહી શકતી હતી ને કે હું 20 વર્ષથી બેવા છું, અબ્બાસ તું એકલો જા, 3 બચ્ચાને મારી પાસે રાખું. દુનિયા એમ કહેત કે ના આણે ખોટું કર્યું, પરંતુ એ માં કહે છે ના. કમસે કમ એટલું એ માં કહી શકતી હતી કે અબ્બાસ એક ભાઈને રહેતો જા, 2 લોકો તમે જાઓ, ઇમામે હુસૈનના હમરાહ થાઓ, એના સાથી બનો. 20 વર્ષથી હું બેવા છું, મારી ખિદમત માટે 2 દીકરાને રાખું. કોઈ દુનિયા એમ કહેતી કે એણે ખોટું કર્યું. ઇન્સાફનો તકાજો તો એ જ છે ને કે હા ભાઈ 2 દીકરાને કુરબાન કરવા માટે મોકલી દીધા, 2ને પોતાની સાથે રાખ્યા. પરંતુ એ ઉમ્મુલ બનીને કહે છે ના અબ્બાસ તું પણ જા, તારા 3 ભાઈઓને પણ લઈ જા. કોણ 3 ભાઈઓ કે જેને ખુદ મૌલા અબ્બાસે મોટા કર્યા છે? કારણ કે બિલકુલ બચપણ હતો જ્યારે ઇમામ અલીની શહાદત થાય છે. બાપની જેમ મોટા કર્યા છે મૌલા અબ્બાસે 3 ભાઈઓને. હવે વિચારો, જેના 3 સગા ભાઈ શહીદ થઈ જાય, 3 સગા ભાઈ, છતાં કઈ રીતના હમરાહી કરે છે. કરબલા એક અજીબ દાસ્તાન છે, એક અજીબ દાસ્તાન છે. એક દિવસની દાસ્તાન, બલ્કે એક દિવસ કરતાં પણ ઓછી દાસ્તાન. જેટલી તહેલીલ કરો એટલી ઓછી છે આની, જેટલી તફસીર કરો એટલી ઓછી છે. કરબલાની અંદર એક બહાનું ગોતવામાં આવતું હતું શહીદ થવા માટે. લોકો બહાના ગોતતા હતા. જ્યારે કોઈ બહાનું ન મળતું ત્યારે સિફારિશ લઈને આવતા હતા. માં ઇમામે હુસૈનથી મારી સિફારિશ કરી દે, મને ઇજાઝત નથી મળતી. મામા ઇજાઝત નથી આપતા, મારી સિફારિશ કરી દે. ચચા ઇજાઝત નથી આપતા, મારી સિફારિશ કરી દે. બહાના ગોતવામાં આવતા હતા. બહાનું ન મળે તો સિફારિશ કરવામાં આવતી હતી. એક ગુલામ જોન છે કરબલાના મેદાનમાં, ઇજાઝત નથી મળતી. કેવું બહાનું ગોતે છે ઇજાઝત માટે, અજીબ બહાનું ગોતે છે ઇમામ હુસૈનની હમલા થવા માટે. અજીબ બહાનું ગોતે. મૌલા હું આફ્રિકાનો ગુલામ છું, હું આફ્રિકાનો કાળો છું, મારું ખૂન કાળું છે, મારા બદનમાંથી પરસેવાની બદબુ આવે છે, એ માટે તમે મને ઇજાઝત નથી આપતા. બહાનું ગોતતા હતા, બહાનું કે ગમે એમ કરી મૌલા ઇજાઝત આપી દે. અને ઇમામ ઇજાઝત આપે છે જોનને. અને જ્યારે જોનને ઇજાઝત આપે છે, શહીદ થાય છે, દુઆ ફરમાવે છે ઇમામ કે ખુદાએ આના ચહેરાને નુરાની કરતી હે, આના બદનમાંથી ખુશ્બુ. બહાનું ગોતતા. હવે તમે વિચારો કે અબ્બાસ કે જેની માં મદીનામાં છે, અબ્બાસ કે જેના કોઈ બહાના કામ નથી કરતા,
અબ્બાસ કે જ્યારે જ્યારે આવે છે ઇજાઝત માટે એક જ વાત, તું તો લશ્કરનો નંબરદાર છો, એક જ વાત, તું તો લશ્કરનો નંબરદાર છો. હવે સિફારિશ માટે મા પાસે જાય તો કઈ રીતના જાય કે મા તો એ સિફારિશ કરી દે, ઇજાઝત કેમ રહે. ત્યારે છેલ્લે એક બાંધુ લઈને આવે છે મૌલા અબ્બાસ. મૌલા, એ લશ્કર જ ક્યાં છે કે જેનો હું નંબરદાર છું? ઇમામ જ્યારે આવે છે 3 અલમ આપે છે ને, મૈમનાનો અલમ ઝોહરે કૈનને આપે છે, મૈસરાનો અલમ હબીબને આપે છે, કલ્બે લશ્કરનો અલમ મૌલા અબ્બાસના હાથમાં હતો. કે છે હવે તો લશ્કર જ ક્યાં છે, કલ્બે લશ્કરમાં હું ફક્ત એક જ બેચો છું. ત્યારે ઇમામ કહે છે ઠીક છે અબ્બાસ, આ બચ્ચાઓની અલતશની સદા સાંભળી રહ્યો છું, જા એના માટે પાણીની સબીલ કર. અજીઝો, મસાયબ નથી પડવા, દાસ્તાન નથી પડવી કે શું બન્યું, ફક્ત અહેસાસ કરો 2 યા 4 વાત. જહેમત તમામ, કઈ રીતના મૌલા અબ્બાસ મેદાનમાં જાય છે અને કઈ રીતના રિટર્ન આવે છે, બસ આ જ વાત, જહેમત તમામ. જ્યારે મૌલા અબ્બાસ મેદાનમાં જાય છે, મખ્તર લખે છે કે મશકીઝાને પગની વચ્ચે દબાવે છે જેથી મશકીઝા સહી સલામત રહે. અને અબ્બાસ જ્યાં જાય છે ત્યારે કલ્બે લશ્કરમાંથી જાય છે, મેદાનની વચ્ચેથી જાય છે અબ્બાસ. મેદાનમાં અફરાતફરી મચી જાય છે. કોણ આવે અબ્બાસની સામે? અને મશકીઝા ક્યાં છે? પગની વચ્ચે દબાવેલો છે કે અગર કાંઈ હુમલો થાય તો મારી ઉપર થાય, મશકીઝા ઉપર હુમલો થાય, કારણ કે હું આવ્યો છું પાણી લેવા માટે, જાન બચાવવા માટે નથી આવ્યો. મશકીઝાને પગની વચ્ચે દબાવે છે. ફુરાતની પાસે પહોંચે છે. મહેસૂસ કરજો અઝીઝો, મશકીઝા પણ સૂખો છે ને, મશકીઝા બિલકુલ સુખાઈ ચૂક્યો છે. મશકીઝા મોટો હોય, એનું મોઢું નાનું હોય. જ્યારે મશકીઝાને પાણીમાં નાખવામાં આવે તો તમે લોકોને ખ્યાલ છે ધીમે ધીમે પાણી મશકીઝામાં જશે, કારણ કે મોઢું નાનું છે. ખુદ મશકીઝા સુખાઈ ગયેલો છે, પહેલાં તો મશકીઝા પોતે પાણી પીશે, એ ભીનું થશે, ધીમે ધીમે ટાઈમ લાગશે, ઘણો સમય લાગશે. જેમ જેમ પાણી ભરાતું ગયું એમ એમ મૌલા અબ્બાસની ઉમ્મીદ વધતી ગઈ. પાણી ભરાય છે, પાણી ભરાય છે, પાણી ભરાય છે. એક સમય એ આવે છે મશકીઝા ભરાઈ જાય છે. હવે અબ્બાસની ઉમ્મીદ કેટલી બધી થઈ ગઈ. હવે જ્યારે મૌલા અબ્બાસ મશકીઝાને જાય છે ત્યારે કઈ રીતના જાય છે? કલ્બે લશ્કરમાંથી જાય છે, મેદાનની વચમાંથી જાય છે. હવે અંદાજ બદલાઈ ગયો છે. હવે કલ્બે લશ્કરથી નથી આવતા મૌલા અબ્બાસ. શું કામ? પોતાની જાનની હિફાજત નથી કરવાની, મશકીઝાની હિફાજત કરવાની છે. જ્યાં નહેરે ફુરાત જાય છે એના કિનારે ચાલે છે, જેથી આ બાજુ નહેરે ફુરાત છે તો મશકીઝાને આ તરફ રાખે, જેથી જેટલા પણ હુમલા થાય મારી ઉપર હુમલા થાય, મશકીઝા ઉપર હુમલો ન થાય. કારણ કે મશકીઝા ફુરાતની તરફ છે, ત્યાં તો દરિયો છે ને, ત્યાં તો પાણી છે, ત્યાં તો લશ્કર નથી, જેથી મશકીઝા બચી જશે. નહેરે ફુરાતની નજદીક, અને એટલા નજદીક પહોંચે છે કે બસ ખૈમાની નજદીક પહોંચે છે. જે લોકો કરબલા ગયા છે એને ખબર છે કે કઈ જગ્યાએ ફુરાત છે ને ક્યાં મૌલા અબ્બાસના બાજુ કલમ થયા છે. બિલકુલ ખૈમાની નજદીક પહોંચે છે. ઉમ્મીદ વધતી જાય છે, વધતી જાય છે, વધતી જાય છે. એટલામાં એક શકી કે જેણે આ તે નહેરે ફુરાતમાં જે ઝાડવા હતા, જે ઝાડીઓ હતી, એનો ફાયદો ઉપાડી ઝાડીની પાછળ સંતાઈ અને ઝાડીની પાછળ છુપાઈને અબ્બાસ ઉપર એક એવો વાર કરે છે કે મૌલા અબ્બાસના જમણો હાથ શહીદ થાય છે, જમણો બાજુ કલમ થાય છે. હવે અબ્બાસને પોતાના હાથની ફિકર નથી, અબ્બાસને મશકીઝાની ફિકર છે. ડાબા હાથથી મશકીઝા સંભાળે છે અને બસ પોતાની ફિકર નથી કે મશકીઝાને કઈ રીતના બચાવવું તે, પરંતુ ત્યાં બસ મસાહેબના બાકી જુમરાઓને નથી પડતો. બસ ત્યાં એક સમય એવો આવે છે કે એક શકી હુમલો કરે છે મૌલા અબ્બાસના ડાબા બાજુ ઉપર. હવે મૌલા અબ્બાસ પોતાની જાનને નથી બચાવતા, મશકીઝાને બચાવવો છે, જેથી મશકીઝાને દાંતો તરે દબાવે છે. બંને બાજુ નથી, જ્યારે દાંતની વચ્ચે મશકીઝાને દબાવશે ઓટોમેટિક માણસ ઝૂકી જશે. બસ મૌલા અબ્બાસનું સર ઝૂકેલું છે, દાંતોમાં મશકીઝા છે. બસ હવે જ્યારે દુશ્મન જોવે છે આ તો બિલકુલ ખૈમાની નજદીક છે, ત્યારે સ્ટ્રેટેજી ચેન્જ કરે છે કે હવે અબ્બાસ ઉપર હુમલા ઓછા કરો, મશકીઝા પર હુમલા કરો, કે અબ્બાસની જાન આ મશકીઝામાં છે. તારીખના જુમલા છે કે મશકીઝામાં એક તીર વાગે છે. હજી તો મહેસૂસ કરજો, તીર વાગે છે. અહીંયા હું અટકી ગયો, અહીંયા હું રોકાઈ ગયો, તીર વાગે છે. તીરનો શું મતલબ થાય? અગર મશકીઝાના તલવાર વાગી હોત તો પાણી એક સાથે ઢોળાઈ ગયું હોત, ખતમ થઈ ગયું હોત, ત્યાં જ કહાની.
પરંતુ જ્યારે તીર વાગે મશકીજામાં તો નાનું મસ્તું સુરાગ થાય, ધીરે 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 પાણી ઢોળાતું જાય. જે રીતના ધીરે ધીરે પાણી ઢોળાતું જાય, અબ્બાસની આસ એ રીતના ધીરે ધીરે ખતમ થતી ગઈ. હવે જ્યારે કોઈ પણ વ્યક્તિ હોય, જ્યારે જોવે છે કે મશકીજાની હિફાજત કરવાની છે, નાનું મસ્તું સુરાગ છે મશકીજામાં, ત્યારે શું કરશે કે પોતાના હાથને એ સુરાગ ઉપર આવશે. હવે અબ્બાસ પોતાના હાથને ત્યાં લઈ જવાની કોશિશ તો કરે છે, શું જોવે છે? ખંભા તો હલી રહ્યા છે અને બાજુ શહીદ થઈ ગયા છે, બાજુ કલમ થઈ ગયા છે. અહીંયા અબ્બાસની આંસ તૂટી જાય છે. ધીરે 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 મશકીઝામાંથી દરેક પાણી ઢોળાતું જાય છે. એક સમય એવો આવે છે કે મશકીઝાને દાંતો તરે દબાવે. બસ છેલ્લો જુમલો જહેમત તમામ મારો સમય પૂરો થઈ ગયો કે મશકીઝાને દાંતો તરે દબાવેલા છે. બસ એક સમય એવો આવે છે કે એક શકી અબ્બાસના સર ઉપર એક ગુર્ઝથી વાર કરે છે. અબ્બાસ ઘોડાથી નીચે આવે છે, સલામ થાય એ શહીદ ઉપર કે જે ઘોડાથી નીચે આવે છે. ત્યારે એના સપોર્ટ માટે હાથ પણ નથી. ઇમામ સદા બુલંદ કરે છે, એ અબ્બાસ તારા મરવાથી મારી કમર તૂટી ગઈ. ઇન્ના લિલ્લાહિ વ ઇન્ના ઇલૈહિ રાજિઉન. માતરમ. Yasin.